કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે માલ ગોડાઉન પાસે આખલા બાકડ્યા. કાંકરેજ તાલુકાના સિયોરી ખાતે થોડા દિવસ પહેલા જ એક સ્મશાન યાત્રા પસાર થઈ રહી હતી, જેમાં 2 આખલા બાકડ્યા અને 25 સ્મશાન યાત્રામાં ઘૂસી જતા 5 લોકો જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં પાટણ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જેના કારણે સિયોરી ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક અસરથી નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે રખડતા ઢોરોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, જે કારણે સિયોરી સરપંચ, તલાટી મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયાએ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર કાંકરેજ, ફોરેસ્ટ ઓફિસર અને પશુ દવાખાના તેમજ પોલીસ તંત્ર સહિતના લગતા વળગતા તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી આવા રખડતા ઢોરો પાંજરે પૂરવા અને ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે હવે સિયોરી ગ્રામ પંચાયત કચેરી દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ત્યારે શનિવારના દિવસે જાહેર રજા હોવાથી નાગરિક અન્ન પુરવઠા નિગમના ગોડાઉન પાસે બપોરે 2 આખલા બાકડ્યા હોવાનો વિડીયો સામે આવ્યો. એટલે હવે આવા રખડતા ઢોર ઉપર લગામ કસવાની જરૂર છે, અન્યથા કોઈ વ્યક્તિનો જીવ જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તો નવાઈ નહીં. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ.